ખેડૂત સંગઠનોના ભારત બંધનું એલાનની ભરૂચ જિલ્લામાં કોઈ અસર નહીં. ભરૂચ જિલ્લાના ખેડૂત અને કોંગ્રેસ આગેવાનોને પોલીસે નજરકેદ કર્યા. ખેડૂતોના વિવિધ પડતર પ્રશ્ને અપાયું હતું ભારત બંધનું એલાન. ભરૂચમાં નર્મદા જયંતિની નર્મદા તટે ભક્તસભર માહોલમાં ઉજવણી. પાવન દશાશ્વમેઘ ઘાટ પર આવેલ નર્મદા માતાના મંદિરે નર્મદા જયંતિ નિમિત્તે દુગ્ધાભિષેક, આરતી અને હવનનું આયોજન. આંગણવાડી બહેનોનું વિવિધ પડતર માંગણીઓના મુદ્દે વિરોધ પ્રદર્શન. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. નર્મદાના માંગરોળ ગામે નર્મદા જયંતિની ઉજવણી. નર્મદા મૈયાને 1100 ફૂટ લાંબી સાડી ચુંદડી અર્પણ કરાઈ. ઝઘડિયા તાલુકાના મઢીઘાટ ખાતે નર્મદા જયંતિ નિમિત્તે માતાજીને ચુંદડી અર્પણ કરાઈ. ઝઘડિયા મઢીથી સામે કાંઠે સુકલતીર્થ સુધીની લાંબી ચુંદડી માતાજીને ભક્તો દ્વારા અર્પણ કરવામાં આવી. વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન અપાવવામાં આવ્યું હતું. જો કે આ બંધના એલાનને ભરૂચ જિલ્લામાં કોઈ પ્રતિસાદ સંપાળ્યો ન હતો, તો પોલીસે કોંગ્રેસ અને ખેડૂત અગ્રણીઓને નજરકેદ કર્યા હતા. દેશના વિવિધ રાજ્યોના ખેડૂત સંગઠનો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે આજ રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને વિવિધ રાજ્યોમાં આંદોલન કરવામાં આવ્યું હતું. પરંતુ આ આંદોલનને ભરૂચ જિલ્લામાં કોઈ પ્રતિસાદ સાંપડ્યો ન હતો. ભરૂચ જિલ્લામાં ખેડૂત આગેવાન સંદીપ માંગરોલા, મહેન્દ્રસિંહ કરમરિયા સહિતના આગેવાનો દ્વારા ભારત બંધના એલાનને સફળ બનાવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. પરંતુ આ તમામ આગેવાનોને પોલીસ દ્વારા નજરકેદ કરી દેવામાં આવ્યા હતા. આજે સવારે અંકલેશ્વરની વાલિયા ચોકડી ખાતે ચક્કાજામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેતા આ કાર્યક્રમ થઈ શક્યો ન હતો. આ તરફ ભરૂચ સહિત વિવિધ સ્થળોએ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો, જેના પગલે ભારત બંધના એલાનને ભરૂચ જિલ્લામાં કોઈ પ્રતિસાદ સાંપાડ્યો નથી. નમસ્કાર મિત્રો, હું જ્યોતિબેન તડવી, ભરૂચ કોંગ્રેસ જિલ્લા મહિલા પ્રમુખ, પ્રદેશ પ્રમુખ અને ખેતીવાડીમાં મંત્રી છું. ત્યારે આજ રોજ ખેડૂતોના બંધના એલાનને લીધે આજે મને આ તમે જોઈ રહ્યા છો મારું ઘર જે ભરૂચમાં છે ને આજે હું ઘરમાં આજે મારા ઘર પાસે તમે જુઓ છો કે પોલીસ મેકાઈ ગઈ છે ને પોલીસે મને નજરકેદ રાખી છે. તો આ તાનાશાહી સરકાર શું કરવા માંગી રહી છે કે એક લેડીઝને નજરકેદ રાખીને શું સાબિત કરવા માંગે છે? ત્યારે હું એમને કહું છું કે અમે કોંગ્રેસના નીડર સૈનિકો છે. આ સરકાર અમને ગમે એટલી પણ હેરાન પરેશાન કરશે તો પણ અમે ઝૂકવાના નથી. તે તમે આ દાખલો જોઈ રહ્યા છો કે એક લેડીઝની માટે સાહેબ તમે આટલો બંદોબસ્ત ખડકી દેવામાં આવે છે. શેના માટે? કેમ? કયો ગુનો કર્યો છે અમે? તે હું આ પ્રજાને બતાવવા માગું છું. તે તમે જોઈ રહ્યા છો. ખેડૂત આગેવાનો, કોંગી આગેવાનોના ઘર ઉપર નજરકેદ કરવામાં આવ્યા છે. ઘણા કાર્યકરોને પોલીસ સ્ટેશનોની અંદર અટકાયત કરવામાં આવી છે. આમ આ આંદોલનને કચડી નાખવાનો બાલિશ પ્રયાસ પોલીસે કરેલો છે. ત્યારે ગઈકાલે જ મેં કીધેલું હતું એમ કે પોલીસની આ અગ્નિ પરીક્ષા છે અને જે રીતે ભારતીય જનતા પાર્ટી રાહુલ ગાંધીના પૂતળા દહનનો કાર્યક્રમ આપે અને પોલીસની ગાડીમાં એ રાહુલ ગાંધીનું પૂતળું આવે અને પોલીસ ત્યાં મૂક પ્રેક્ષક બનીને જોતી રહે અને કાર્યક્રમને સમર્થન કરે, આવી જે ભેદભાવભરી પોલીસની નીતિ છે અને સરકારની ચાપલૂસી કરવા માટેની જે એને આદત પડેલી છે એને સખત શબ્દોમાં વખોડી નાખીએ છીએ. અને સ્વામીનાથનજીને ભારત રત્ન એવોર્ડ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આપે છે. સ્વામીનાથનજીએ ખેડૂતોના માટે પોતાની જાત ખપાવી દીધી અને ત્યારે એને આવકારીએ છીએ. પણ સ્વામીનાથન કમિટીના રિપોર્ટની ભલામણોને અમલમાં મૂકવાની વાત આવે છે ત્યારે આ સરકાર પાછી પાની કરે છે. એ કોઈ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે. લોકસભાની આવનાર ચૂંટણીઓની અંદર ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીના આ વર્તનને પ્રજા સાંખી નહીં લે. અને પ્રજાને પણ હું સંદેશો આપવા માગું છું કે તમારે તમારા પ્રશ્નો માટે જાતે તમારી લીડરશિપ લેવી પડશે. નહીં તો આ તાનાશાહ સરકાર જો રોડ પર તમે નહીં નીકળશો તો આ લોકશાહીને પણ ખતમ કરી નાખશે અને સરમુખત્યારશાહી આ
શરૂઆત થઈ ગયેલી છે એમ કહીએ તો પણ ખોટું નથી. ત્યારે પોલીસને પણ આવનારા દિવસોમાં ચેતવવા માગું છું કે તમે તમારી મર્યાદાની અંદર રહી અને કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ કરો. આજે સમગ્ર જિલ્લાની અંદર દારૂની રેલમછેલ છે. કેટલાય કાયદો અને વ્યવસ્થા ખોરંભે પડે એવા ગુનાઓ રોજે રોજ બનતા જાય છે. એ બંધ કરાવવાને બદલે, એને રોકવાને બદલે આજે તમે જોઈ શકો છો કે ઘરની બહાર રાતથી જ 30થી 35 ચારે તરફ પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો. વાલિયા ચોકડી ઉપર અનેક કોંગ્રેસના કાર્યકરો, ખેડૂત આગેવાનોના ઘરે પણ પોલીસ મૂકી દેવામાં આવી છે. આમ ખોટો સરકાર અને પ્રજાના પૈસાનો વેડફાટ કરીને આ સરકારની સામેના આંદોલનને રોકવા માટેનો જે પ્રયાસ છે એને અમે વખોડી કાઢીએ છીએ. નમસ્કાર, હું ધનરાજ વસાવા, ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ. આજે આ વિડીયોના માધ્યમથી આપને એ જણાવવા માંગુ છું, આજે કોંગ્રેસ દ્વારા ખેડૂતોના સમર્થનમાં વિરોધ પ્રદર્શન અને ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું. જેના માટે આજે અમે સવારે ત્યાં સ્થળે જવા માંગતા હતા, પણ આ કેન્દ્રની તાનાશાહ સરકારે પોલીસના જોરે આજે સવારે લગભગ 4 વાગ્યાથી અમારા ઘરની બહાર પોલીસ ખડકી દીધી છે, રસ્તા ઉપર પોલીસ ખડકી દીધી છે, ચોકડીઓ પર પોલીસ ખડકી દીધી છે અને આજે લોકશાહીનું ખનન કરતા અમને વિરોધ પ્રદર્શન કરતા પણ અટકાવી દીધા છે. આ તાનાશાહ સરકાર જે આ જગતના તાજ સમાન ખેડૂતો જે આંદોલન કરવા માટે દિલ્હી જવા માંગતા હતા તેની ઉપર અત્યાચાર ગુજાર્યો છે, ટીયર ગેસ છોડ્યા છે અને રબર બુલેટ પણ મારી છે. આવી તાનાશાહ સરકાર સામે આજે અમે લોકો પણ એક શબ્દ બોલી ના શકીએ, તેનો વિરોધ ના નોંધાવી શકીએ તેવું અમને આજે આયોજન કરી અને અમને દબાણ પૂર્વક અમારા ઘરે નજર કેદ કરી રાખ્યા છે. આ સરકારનું આ વલણ હું વખોડી રહ્યો છું અને જરૂર પડે અમે આનો જવાબ આપીશું. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. ભરૂચ શહેર જિલ્લામાં પાવન સલીલામાં નર્મદાના પ્રાગટ્ય દિન નર્મદા જયંતીની વિવિધ નર્મદા તટે ભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. નર્મદા જયંતીની ઉજવણી નિમિત્તે આરતી, અભિષેક, યજ્ઞ વગેરે જેવા ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા. ભરૂચના દશાશ્વમેઘ ઘાટ પર બલિરાજાની તપોભૂમિ પર આવેલ અતિ પ્રાચીન નર્મદા મંદિરે નર્મદા માતાજીને સવામન દૂધનો અભિષેક કરવા સાથે મંદિરના પટાંગણમાં જ નર્મદા કુંડી હવન તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ લઈ નર્મદા ભક્તોએ ધન્યતા અનુભવી હતી. ભૃગુ ઋષિની પાવન ધરતી અને દશાશ્વમેધ ઘાટ એક ઐતિહાસિક ઘાટ તરીકે માનવામાં આવે છે, જ્યાં દર વર્ષની જેમ આ વર્ષે બી નર્મદા જયંતિ છેલ્લા 100 વર્ષ ઉપરાંતથી ઉજવવામાં આવે છે અને ભાવિક ભક્તો જે લાભ રહે છે અને એમની દરેક મનોકામના પૂર્ણ થાય છે. અહીંયા આ મંદિર ખૂબ જ જૂનું અને પૌરાણિક છે. ભરૂચમાં યશોદા મૈયા આંગણવાડી વર્કર એન્ડ હેલ્પર વિમેન યુનિયન દ્વારા વિરોધ પ્રદર્શન કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિવિધ પડતર માંગણીઓ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. રાજ્યની આંગણવાડીઓમાં ફરજ બજાવતી બહેનો દ્વારા છેલ્લા ઘણા સમયથી આંદોલન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે ભરૂચમાં યશોદા મૈયા આંગણવાડી વર્કર એન્ડ હેલ્પર વિમેન યુનિયન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ વિધાનપત્રમાં જણાવવાનું સર ગુજરાતમાં આંગણવાડી વર્કર એન્ડ અને હેલ્પર બહેનોને માનદવેતનમાં વધારો કરી આપવામાં આવે, વર્કર અને હેલ્પર બહેનોને વર્ગ 4ના કર્મચારી તરીકે જાહેર કરવામાં આવે. આ ઉપરાંત વર્કર અને હેલ્પર હાલ માનદ કાર્યકરો હોય તો તેમના કામગીરીનો સમય તેમજ કાર્ય નક્કી કરવામાં આવી. આ સહિતની માંગણીઓ રજૂ કરવામાં આવી છે અને આ બાબતે યોગ્ય નિરાકરણ ન આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. બાળકોને પૂરતો પોષણ આપે છે. આજે બાળકોનો
અમારે પોષણ મુક્ત બનાવેલા છે. અમને કાંઈ પણ કરવાનું હોય રેલી કે ગમે તે તમામ અમારી આંગણવાડી બહેનો સપોર્ટ કરે છે. આજે અમને જે હક મળે છે તે અમને મળતા નથી. અમારા બેન અમે યશોદા યુનિયનમાંથી છે. અમારા બેન ખૂબ અમારા માટે લડત લડે છે, પણ અમને જે અમારા માંગો છે તે અમારી પૂરી થતી નહીં. સરકારશ્રીને અમારે એક જ નમ્ર વિનંતી છે કે અમને અમને સરકારી કર્મચારી કરો, અમારા જે હકો છે તે અમને આપો. આજે દરેક જણને એમના હક મળે છે. અમે આંગણવાડી બહેનો બધા હકથી અમે લોકો વંચિત છે. એટલે અમે સરકારશ્રીને એક જ વિનંતી છે કે અમારા જે હક છે તે અમને આપો. બસ વધારાની જે અમારી કામગીરી છે, બીજું કે પગાર ધોરણમાં પણ અમને આજે મોંઘવારી દર મોંઘવારી વધતી જાય છે. આજે દરેક બહેનો અમારા આ નોકરી પર અમે ડિપેન્ડ છીએ, તો અમારો પગાર વધારામાં પણ વધારો કરો તે બી અમારી સરકારની માંગ છે. પૂરતું પોષણ અમારા બિલો વધારતા નથી. અમારા બિલો પ્રમાણે મોંઘવારી ઓછી છે, એના પ્રમાણે અમને પૈસા મળતા નથી. અને બીજું કે મને ઓનલાઈન હોય કરાવે છે તો અડધી રાતે અમારો જેટલો સમય છે એ પ્રમાણે ઓનલાઈન કરાવો, એ પછી અમને ઓનલાઈન નહીં કરાવવાનું. અને જે સરકાર એવું કહે છે કે બીજું કે કામગીરી આ કરો, કિશોરીઓની માહિતી મેળવો, આરોગ્ય અમે અમને જોઈન્ટ કર્યા, બીજા કે જે તલાટીનું કામ હોય તે અમને વર્કર પાસે કરાવે છે. અને બીજું કે કાયમીના હક માટે અમે લડીએ છીએ, એટલે અમને પગારનો તો બહુ જ ઓછો પડે છે. અને અમને ટાઈમ બી ઓછો કરાવો. અને ચોપડાનું પણ તમારે જો મોબાઈલ કરાવો હોય તો અમને મોબાઈલ ઓનલાઈન કરાવો, ચોપડાનું બંધ કરાવો, નકર ચોપડા લખાવો તો મોબાઈલ બંધ કરાવો. પવિત્ર નર્મદા નદીની આજે નર્મદા જયંતિ નિમિત્તે નર્મદા નદી કિનારે આવેલા માંગરોલ ગામમાં નર્મદા મૈયાને 400 મીટર એટલે કે લગભગ 1100 ફૂટ લાંબી સાડી અર્પણ કરીને નર્મદા મૈયાનું પૂજન કરવામાં આવ્યું અને ગ્રામજનો ભેગા મળી મહાપૂજા કરવામાં આવી હતી. પવિત્ર નર્મદા નદી કે જેની ભારતમાં એકમાત્ર પરિક્રમા થાય છે એ નર્મદા મૈયાની આજે નર્મદા જયંતિ છે. ત્યારે નર્મદા જયંતિ નિમિત્તે નર્મદા જિલ્લાના માંગરોળ ગામની અંદર શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં ભેગા થઈને નર્મદા મૈયાને 1100 ફૂટ લાંબી સાડી અર્પણ કરી હતી અને નર્મદા મૈયાની નમામિ દેવી નર્મદેના નારા સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો અને શ્રદ્ધાળુઓ ભેગા થઈને નર્મદા મૈયાને સાડી અર્પણ કરવા માટે નર્મદા કિનારે ગયા હતા અને એકબીજાનો હાથની મદદથી નર્મદા મૈયાને સાડી અર્પણ કરવામાં આવી હતી. ત્યારે નર્મદા મૈયાને 1100 ફૂટ જેટલી સાડી અર્પણ કરવા હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. સાથે સાથે 10થી વધારે નૌકાઓની મદદ લઈ શ્રદ્ધાળુઓ નાવમાં બેસી નર્મદા મૈયાને સાડી અર્પણ કરી છે. જો કે આ માંગરોળ ગામ છે જે 6 મહિના પહેલાં જ આ ગામમાં મા નર્મદાનું પૂર આવવાને કારણે ગામ ડૂબી ગયું હતું અને ખેડૂતોને મોટા પાયે નુકસાન પણ થયું હતું. છતાં આ ગામના ગામજનોમાં મા નર્મદા પ્રત્યે અપાર શ્રદ્ધા અને આસ્થાને કારણે મા નર્મદાની પૂજા કરી આજે નર્મદા જયંતિની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. કંટકથી ખડખડ વહેતી માં નર્મદાજી આજે ભગવાન શિવજીની જટામાંથી જન્મેલી માં નર્મદાજીનો આજે જન્મ ઉત્સવ હોવાથી સમસ્ત માંગરોળ ગામ આજે ખૂબ જ શ્રદ્ધા ઉલ્લાસથી સવારે 9 વાગે માં નર્મદાજીનું પૂજન અર્ચન કરીને 111 ફૂટની ચૂંટણી સમર્પિત કરવાનો આજે કાર્યક્રમ હતો. સમસ્ત ગામ શ્રદ્ધા ઉલ્લાસથી માં નર્મદાજીનો આજે કાર્યક્રમ મનાવી રહ્યા છે. ત્યારબાદ 11:30 વાગે ભોજન પ્રસાદનો પણ કાર્યક્રમ છે. માંગરોળ મુકામે નર્મદા જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. માં નર્મદા છેલ્લા 110 લાખ વર્ષથી આ પૃથ્વી પર અવતરણ થઈ રહેલી છે અને દુનિયામાં આ એક એવી જ નદી છે કે જેની પરિક્રમા થઈ રહી છે. આ નર્મદા નદીની પરિક્રમા માર્કંડ મુનિએ શરૂ કરી અને ત્યારથી આ પરિક્રમા શરૂ થાય છે. ગુજરાતની આ ગંગા કહેવાય છે અને સૌથી પવિત્ર ઉત્તર વાહિની કિનારો હોવાથી એની પરિક્રમા થાય છે. આજે નર્મદા જયંતિ હોવાથી માંગરોળ અને સમસ્ત સંસ્થાઓ દ્વારા આની ઉજવણી કરવામાં આવી રહી છે. આજરોજ 400 મીટરની સાડી અમે મંગાવી ગ્રામજનો દ્વારા આ નર્મદા જયંતિની ઉજવણી કરીએ છીએ. આ સળંગ સાડી માતાજીને અર્પણ કરીએ છીએ અને અર્પણ કર્યા બાદ
આ સાડી અમે પ્રસાદી રૂપે ઘેરે ઘેર વેચણી કરીએ છીએ. ખાસ કરીને પાણી આવ્યું હતું ને આખું ગામ પાણીમાં હતું, કોઈ પૂજા કરવામાં આવી છે. કેવા આસ્થાના સત્તા નર્મદાનું કોઈક વખત માતા પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતી હોય, એટલે એક વખત 17/9 જ્યારે પૂરનું પાણી આવ્યું ત્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરેલું, છતાં પણ આ લોકોની આસ્થા પૂરી થઈ નથી. એટલે કે આસ્થા માતાજીમાં છે જ, અને આને કારણે આપણે નર્મદાજીનું પૂજન કરીએ છીએ. નર્મદા કિનારે આપણે જાણીએ છીએ કે જેટલા કંકર એટલા શંકરનું માનવામાં આવે છે, અને શંકર ભગવાનનું જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરવાની હોય ત્યારે માત્ર નર્મદાના કંકરને જ કોઈ પણ જાતની પૂજા કર્યા વિના આપણે દેવસ્થાનમાં પણ રાખી શકીએ છીએ. મહેશ પટેલ, નર્મદા, માંગરોળ. પવિત્ર નર્મદા નદીની આજે નર્મદા જયંતિ નિમિત્તે નર્મદા નદી કિનારે આવેલા ઝઘડિયા મઢી ઘાટ ખાતે નર્મદા મૈયાને ઝઘડિયા મઢી ઘાટથી સામે કાંઠે શુકલતીજ સુધીની લાંબી સાડી અર્પણ કરીને નર્મદા મૈયાનું પૂજન કરવામાં આવ્યું હતું, અને ગ્રામજનો દ્વારા ભેગા મળી મહાપૂજા હવનની વિધિ કરવામાં આવી હતી. પવિત્ર નર્મદા નદી કે જે ભારત વર્ષમાં એકમાત્ર નદી એવી છે જેની પરિક્રમા થાય છે, એ નર્મદા મૈયાની આજે નર્મદા જયંતિ છે. ત્યારે નર્મદા જયંતિ નિમિત્તે ઝઘડિયા તાલુકાના મઢી ઘાટ ખાતે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ભેગા થઈને નર્મદા મૈયાને ચૂંદડી અર્પણ કરી હતી, અને નર્મદા મૈયાની નમામિ દેવી નર્મદે હરના જયકારના નારા સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો અને શ્રદ્ધાળુઓ ભેગા થઈને નર્મદા મૈયાને સાડી અર્પણ કરવા માટે નર્મદા કિનારે ગયા હતા, અને સાડી અર્પણ કરવામાં આવી હતી. ત્યારે નર્મદા મૈયાને ઝઘડિયા ઘાટી સામે કાંઠે નર્મદા કિનારા સુધીની લાંબી સાડી અર્પણ કરવા હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. સાથે સાથે નૌકાઓની મદદ લઈ શ્રદ્ધાળુઓ નાવમાં બેસી નર્મદા મૈયાને સાડી અર્પણ કરી છે. નર્મદા કાંઠાના ગામના ગ્રામજનોમાં નર્મદા પ્રત્યે અપાર શ્રદ્ધા અને આસ્થાને કારણે મા નર્મદાની પૂજા કરી આજે નર્મદા જયંતિની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. મારી હયાતીમાં 35-40 વર્ષ તો થયા. એ પહેલાં ગણપતિ માનસિક અહીંયા ગાડી હતા, એ ધીરે ધીરે યજ્ઞની શરૂઆત કરી હતી. હવે 2-4 જણ આ જયેન્દ્રભાઈ એમના દીકરા છે, એમની બાજુમાં જસવંતસિંહ છે, એ લોકો બહુ નાના હું પણ નાનો, ત્યારે આ યજ્ઞની શરૂઆત કરી છે. આજે સરસ રીતે અહીંયા ગાડી ભંડારો થાય છે. યજ્ઞની ધીરે ધીરે ઘણી બધી મોટી સંખ્યામાં લોકો આવી દર્શન કરે છે, અને પૂજ્યના પ્રતાપ અહીંયા ગાડી જગદીશ બાપુ જે એમને આશ્રમ બનાવ્યો છે, એ આશ્રમમાં નિયમિત રામધૂન 24 કલાક અને અખંડ નવાન્ન રામાયણના પારાયણનો પાઠ થાય છે. પુણ્ય સલીલા નર્મદાના તટ ઉપર રહી અમારા પરિવારોના સર્વના પાપો મા ભગવતી દૂર કરે એવી પ્રાર્થના કરી અને મા નર્મદાજીને વંદન કરીએ. એ મા નર્મદા સમસ્ત પરિવારનું કલ્યાણ કરી સર્વની કાર્યો સિદ્ધ કરે એવા આજે પણ નર્મદાએ આગળ કર્યો છે, અને આજે પણ ભંડારાનું આયોજન કર્યું છે. અને મોટી સંખ્યામાં ઝઘડિયાના ઘણા બધા રાજપૂત સમાજ, વૈષ્ણવ સમાજ અને આજુબાજુ અને દિલ્હીથી પણ આ ભાઈ પધાર્યા છે. ઘણે દૂરથી લોકો આવી અને અહીંયા ગાડી આવી અને દર્શન કરી અને પાવન થાય છે. બોલો નર્મદે માતકી જય. નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે શ્રુતલેખન હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. નારાયણ વિદ્યાવિહાર શાળામાં પૂર્વ પ્રાથમિક વિભાગમાં ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમના બાળકો માટે શ્રુતલેખન હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 220 બાળકોએ ભાગ લીધો હતો, અને પોતાની શ્રવણ શક્તિના કૌશલ્યથી સુંદર અક્ષરે મૂળાક્ષર, શબ્દ અને વાક્યોનું લેખન કર્યું, જેમાં નિર્ણાયક તરીકે જેનિશબેન મોદી તેમજ કિંજલબેન દલાલે હાજર રહી સુંદર અક્ષરે લેખન કરનાર બાળકોને પ્રોત્સાહિત કરી પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો. રમતગમત આપના શારીરિક, માનસિક અને સામાજિક સુખાકારીમાં ફાળો આપતા એ અનેક લાભો પ્રદાન કરે છે. રમતગમતમાં ભાગીદારી આપણે શિસ્ત, ટીમવર્ક, દ્રઢતા અને ધ્યેય પ્રાપ્તિ માટેના મૂલ્યો શીખવે છે.
વિદ્યાર્થીઓ રમતગમતનું મહત્ત્વ સમજે તેમજ રમતોનો ભરપૂર આનંદ માણી શકે તે હેતુસર પ્રાર્થના વિદ્યાલય ભરૂચના પટાંગણમાં ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે દ્વિદિવસીય શીતોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તારીખ 17મી ફેબ્રુઆરી 2024ના રોજ ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓ માટે શીતોત્સવ 2024 નિમિત્તે રમોત્સવનું આયોજન થયું હતું, જેમાં નિવૃત્ત શિક્ષક તથા ભારતીય જનતા પાર્ટી ભરૂચ શહેરના પ્રમુખ પ્રકાશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનનું શાળામાં મે ટ્રસ્ટી ડૉક્ટર જિજ્ઞેશભાઈ પટેલે ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. ઉપસ્થિત મહેમાન તથા શાળાના ટ્રસ્ટી થકી મશાલ પ્રગટાવી તથા આકાશમાં બલૂન છોડી રમોત્સવને ખુલ્લો મૂક્યો હતો. અતિથિ વિશેષ પ્રકાશભાઈ પટેલે સ્વરાંગી વિકાસ માટે ખેલદિલીથી વિવિધ રમતો રમવા વિદ્યાર્થીઓને ખાસ અનુરોધ કર્યો હતો. આજરોજ વિદ્યાર્થીઓ માટે 100 મીટર દોડ, 400 મીટર દોડ, 800 મીટર દોડ, રિલે દોડ, વિધ્વન દોડ, કબડ્ડી, વોલીબોલ, ખોખો, રસ્સાખેંચ જેવી વિવિધ રમતો યોજાઈ હતી. રમતો પૂર્ણ થયા બાદ વિવિધ રમતોમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહેમાન, શાળાના ટ્રસ્ટી, શાળાના આચાર્ય તથા શિક્ષકો દ્વારા મેડલ તથા પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આવતીકાલે શાળાના પટાંગણમાં ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના પ્રાથમિક વિભાગ તથા ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ માટે શીતોત્સવ 2024 નિમિત્તે રમોત્સવ યોજાશે. મારા શિક્ષકો પણ એટલા નસીબદાર કે આ પ્રાર્થના વિદ્યાલયમાં શિક્ષણનું કાર્ય કરીને બાળકોને રમતો શીખવાડીને એમને ઉર્જાવાન બનાવે છે. રમત એ આપણા જીવનનો એક મહત્વનો ભાગ છે, જેમાં શૈક્ષણિક હોય, શારીરિક હોય, એ વિકાસનો સ્ત્રોત છે. શાળામાં આપણે પ્રવેશ લઈએ એટલે માનસિક વિકાસનો શરૂઆત થાય. જ્યારે શારીરિક વિકાસ કરવો હોય તો એને માટે કસરત કરવી જ પડે અને એ કસરત માટે આપણે કોઈ પણ રમતમાં પારંગત થવું જ પડે. અત્યારે 2 ડાન્સ જોયા, ખૂબ જ સુંદર ડાન્સ, બાળકોએ ખૂબ જ સુંદર રીતે એનો અભિનય કરેલો છે. એ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એ બાળકોને જે શીખવાડેલું છે એવા શિક્ષકોને પણ વધારે અભિનંદન આપું છું. અબાબિલ યુથ ફાઉન્ડેશન દ્વારા સેલંબા યંગ કમિટીના સહયોગથી સફળ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જરૂરિયાતમંદ દર્દીઓને તાત્કાલિક બ્લડ મળી શકે એ હેતુથી અબાબિલ યુથ ફાઉન્ડેશન અવારનવાર અલગ અલગ વિસ્તારમાં બ્લડ ડોનેશનનું આયોજન કરતા રહે છે, જેના વિશેષ ભાગરૂપે સેલંબા મદ્રસા કમ્પાઉન્ડ ખાતે વિશાળ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ હતું, જેમાં આસપાસના ગામના યુવાનોએ બ્લડ ડોનેટ કરી બ્લડ ડોનેશન કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. પ્રોગ્રામના અંતે કુલ 151 યુનિટ બ્લડ જમા થયું હતું, જેમાં મહિલા પુરુષ બંનેનું રક્તદાન સામેલ હતું. આગામી રમઝાન માસમાં મુસ્લિમ યુવાનોનું રોજાની હાલતમાં બ્લડ ડોનેટ કરવું મુશ્કેલરૂપ કોઈ એક મહિનાથી ઓછા સમયમાં અબાબિલ યુથ ફાઉન્ડેશન દ્વારા 370થી વધુ યુનિટ અલગ અલગ બ્લડ બેંકમાં જમા કરાવી બ્લડ બેંકો માટે સહારારૂપ બન્યા હતા. કાર્યક્રમના સમાપન બાદ ઇરફાનભાઈ હાસમાની તથા મૌલાના ઉસ્માન મકરાનીએ આવેલ આયુષ બ્લડ બેંકના સ્ટાફ, બ્લડ ડોનરો તથા અબાબિલ યુથ ફાઉન્ડેશનના હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. અલ્હમ્દુલિલ્લાહ, આજ રોજ તારીખ 15 ફેબ્રુઆરી 2024ના રોજ સેલંબા એકતા કમિટી અને અબાબિલ યુથ ફાઉન્ડેશન તરફથી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો સેલંબા મદ્રસા કમ્પાઉન્ડમાં, જેમાં અલ્હમ્દુલિલ્લાહ 151 લોકોએ બ્લડ ડોનેટ કર્યું. આજે આવનારા બ્લડ ડોનેટ કરવા આવનાર દરેકનું હું દિલથી સ્વાગત કરું છું અને અમારા આ જે સાથીદારો અબાબિલ ગ્રુપ તરફથી જે આવેલા છે અને જે અમને મદદ કરી અને જે અમને સાથ સહકાર આપ્યો એમનો પણ હું ઘણો આભારી છું અને આયુષ બ્લડ બેંકનો બી હું આભારી છું.
પ્રાથમિક શાળા વનખુટા નેત્રંગમાં શાળામાં ફરજ બજાવતા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ શાળાના આચાર્ય પરેશભાઈ વસાવાની આગેવાણી અને શાળા સમિતિના સભ્યોની સહમતિથી શાળામાં સ્પોર્ટ ડેની ઉજવણી કરાઈ હતી. સ્પોર્ટ ડેની ઉજવણી અંતર્ગત 50 મીટર દોડ, 100 મીટર દોડ, ખોખો અને કબડ્ડી જેવા રમતો અને મનોરંજન હેતુ સંગીત ખુરશી, કેણાકૂદ, લીંબુ ચમચી, રસિયા ખેંચ, માટલા ફોડ, સિક્કા શોધ અને અન્ય ભૂલાયેલી રમતો રમાડીને બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ ખીલવાની પ્રયત્ન શાળાના પરિવાર અને વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. આવનારા ભારત દેશના ભવિષ્યની ઉજ્જવળ તકો ઊભી કરવા મદદરૂપ થાય એવું શાળાના આચાર્યનું મંતવ્ય હતું. કંપનીઓમાં કાર ભાડે આપવાના બહાને રૂપિયા 1.45 કરોડના છેતરપિંડીના કૌભાંડમાં વધુ એક આરોપીને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ચીખલીથી 5 વાહનો સાથે ઝડપી પાડ્યો છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે કાર ભાડે રાખવાના બહાને છેતરપિંડીનો મામલા ડિસેમ્બર 2023માં નોંધાયો હતો, જેમાં ભેજાબાજો સામે રૂપિયા 1.45 કરોડની કિંમતની 36 કાર સગેવગે કરવાની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આ છેતરપિંડીના કેસમાં 36માંથી 21 કાર કબજે કરી હતી. જિલ્લાભરમાં ચકચાર મચાવનાર આ કેસમાં મુખ્ય સૂત્રધાર સહિત 3 આરોપી હજી પોલીસને ચકમો આપી નાસ્તા ફરે છે. આ કેસમાં નય્યમ નઝીર મુલતાનીનું નામ પણ બહાર આવતા પોલીસે તેની શોધખોળ આદરી હતી. આરોપી ચીખલી નવસારી ખાતે પોતાના ઘરે હોવાની માહિતી મળતા અંકલેશ્વર બી ડિવિઝનની ટીમે ત્યાં દોડી જઈ દરોડો પાડ્યો હતો. આરોપીને તેના ઘરેથી ઝડપી લેવાયા બાદ તેની પાસેથી 3 ઇકો કાર, 1 બોલેરો અને 1 અર્ટિગા સહિત 5 વાહન કબજે લેવાયા છે. આરોપીને અંકલેશ્વર ખાતે લાવી તેને પૂછપરછ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ છેલ્લા 3 મહિનાથી મુખ્ય સૂત્રધારને ઝડપી પાડવામાં પોલીસ નિષ્ફળ રહી છે, ત્યારે તે પોલીસ પકડમાં આવે છે તે જોવું રહ્યું. નાણાકીય વર્ષ 2023-2024ના વેરા વસૂલાતના લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે ભરૂચ પાલિકાએ બાકીદારો સામે ત્રીજું નેત્ર ખોલ્યું છે. 31મી માર્ચ આડે હવે 1.5 મહિનાનો સમય રહ્યો છે, ત્યારે પાછળના બાકીમાં 76% અને ચાલુ વર્ષની 22% વસૂલાત બાકી બોલી રહી છે. બંને વિભાગની રૂપિયા 8.42 કરોડની વસૂલાત માટે પાલિકાએ ઇતિહાસમાં પ્રથમ વખત 9,992 બાકીદારોને આખરી નોટિસ ફટકારી છે. ગત વર્ષે પાલિકાએ મિલકત તથા અન્ય વેરાની વસૂલાત માટે રૂપિયા 14.80 કરોડનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો. 31મી માર્ચ 2023થી 15મી ફેબ્રુઆરી સુધીમાં રૂપિયા 11.50 કરોડની વસૂલાત કરવામાં આવી છે, જ્યારે રૂપિયા 3.30 કરોડની વસૂલાત માટે હજી 1.5 મહિનાનો સમય બાકી રહ્યો છે. તેવી જ રીતે પાછળના વર્ષોમાં બાકીના રૂપિયા 6.72 કરોડમાંથી 1.60 કરોડની વસૂલાત શક્ય બની છે. વેરા વસૂલાતના લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે પાલિકાએ ઇતિહાસમાં પ્રથમ વખત કહી શકાય તેટલા 9,992 મિલકત ધારકોને આખરી નોટિસ આખરી ફટકારી છે. આંકડીય માહિતી પર નજર નાખવામાં આવે તો શહેરમાં નોંધાયેલી 67,414માંથી 57,422 જેટલા મિલકત ધારકો તેમના વેરાની રકમ પાલિકામાં ભરી દીધી છે. હાલમાં પાલિકાએ બાકીદારોને ગુલાબી રંગના કાગળ પર આખરી નોટિસ આપી બાકી પડતી રકમ પાલિકામાં તાકીદે જમા કરવા માટે કહ્યું છે. આગામી સપ્તાહે પાલિકાની ટીમ બાકીદારો પાસે જશે અને વેરાની ઉઘરાણી કરશે અને વેરાની રકમ નહીં આપે તો કોમર્શિયલ મકાન હશે તો તેને સીલ કરી દેવાશે, જ્યારે રહેણાંક મકાન હશે તો નળ જોડાણ કાપી નાખવામાં આવશે.
પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારાના જન્મદિવસની પાંજરાપોળ ખાતે ગૌ પૂજા સાથે ઉજવણી કરવામાં આવી હતી. પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારાનો જન્મદિવસ હોય તેઓએ ભરૂચ પાંજરાપોળ ખાતે ગૌ માતાની પૂજા અર્ચના આરતી કરી જન્મદિવસની શરૂઆત કરી હતી. આ પ્રસંગે ભરૂચ પાંજરાપોળના મેનેજિંગ ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટ, પાંજરાપોળના સાથી ટ્રસ્ટી અને જૈન ટ્રસ્ટના શાંતિલાલ, સાંસદ સભ્યના PA મહેશભાઈ મિસ્ત્રી, પૂર્વ શહેર ભાજપના પ્રમુખ રાજેશભાઈ ચૌહાણ, સહકારી આગેવાન સુરેશભાઈ આહિર, ભાજપના આગેવાન અનિલભાઈ રાણા, ભરૂચ તાલુકા પંચાયતના સભ્ય મેહુલભાઈ જોશી, આદિવાસી સમાજના આગેવાન મુકેશભાઈ વસાવા, નિખિલેશભાઈ દેસાઈ, રવિભાઈ રાણા સહિત મિત્ર મંડળના સભ્યો દ્વારા પાંજરાપોળ ખાતે આવીને તેઓને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે કૌશિક મહારાજ દ્વારા ગાય માતાની પૂજા અર્ચના કરવામાં આવી હતી. AAP આપ અને કોંગ્રેસ વચ્ચે ભરૂચ બેઠક પર ઉમેદવારીના મુદ્દે ચાલતા વિવાદ વચ્ચે અંકલેશ્વર ખાતે AAPના નેતા સંદીપ પાઠકના પૂતના દહનના કાર્યક્રમની જાહેરાત યુવા કોંગ્રેસ દ્વારા કરવામાં આવતા પોલીસે કોંગી અગ્રણીઓની અટકાયત કરી હતી. તારીખ 14મી ફેબ્રુઆરીના રોજ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી સંદીપ પાઠકે ભરૂચ જિલ્લાની મુલાકાત લીધી હતી. તે દરમિયાન તેઓએ કોંગી દિગ્ગજ નેતા અહેમદ પટેલ અંગે ટિપ્પણી કરવા વિવાદ સર્જાયો હતો. જે ટિપ્પણીને લઈ કોંગ્રેસ દ્વારા ભરૂચ અંકલેશ્વર ખાતે આ AAP નેતા સંદીપ પાઠકના પૂતના દહનનો કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. જે પૂતના વહનનો કાર્યક્રમ યોજાય તે પહેલાં જ પોલીસ વિભાગ દ્વારા 6 જેટલા યુવા કોંગ્રેસના કાર્યકરોની તેઓના ઘરેથી અટકાયત કરી તેઓને નજરકેદ કરવામાં આવ્યા હતા. ભરૂચ શહેર મહિલા પોલીસ સ્ટેશન અને ભરૂચ સિવિલ હોસ્પિટલ દ્વારા નારાયણ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને CPRની તાલીમ આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નારાયણ વિદ્યાલય ભરૂચ ખાતે વિદ્યાર્થીઓને CPRની તાલીમ કાર્યક્રમનું આયોજન ભરૂચ શહેર મહિલા પોલીસ સ્ટેશન અને ભરૂચ સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ તેમજ થિયરી દ્વારા CPR ટ્રેનિંગ આપી જરૂરિયાતના સમયે કોઈ પણ વ્યક્તિનો જીવ કેવી રીતે બચાવી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં અંગ્રેજી માધ્યમના આચાર્ય વિદ્યા રાણા સહિત અન્ય શિક્ષકો તેમજ સિવિલના તબીબો અને મહિલા પોલીસ મથકના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર, હું વિદ્યા રાણા, નારાયણ વિદ્યાલય પ્રિન્સિપલ ઇંગ્લિશ મીડિયમ. આજે અમારી શાળામાં સિવિલ હોસ્પિટલ અને મહિલા પોલીસ સ્ટેશન દ્વારા CPR ટ્રેનિંગનું જે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સિવિલ હોસ્પિટલના ડૉક્ટર નિવેદિતા વડોદરિયા અને ડૉક્ટર નિરાલી પ્રજાપતિ, સંગીતાબેન અને સપનાબા ઝાલાબેન આ લોકોના દ્વારા જે આ આયોજન કરવામાં આવ્યું હતું તે દ્વારા બાળકોને સારી એવી ટ્રેનિંગ આપવામાં આવી છે, જેથી બાળકો એ લોકોના રિલેટિવ્સથી લઈને કોઈ બી વ્યક્તિ જે લોકોને જરૂર પડી શકે છે તેઓને CPR દ્વારા સારી એવી માહિતી આપવામાં આવી હતી. અને એ લોકોને અહીંયા બાળકોને બી પ્રેક્ટિકલી બી કરવામાં આવ્યું હતું. બાળકોએ જાતે પણ પ્રેક્ટિકલી એ વસ્તુ કરી છે કે જેથી આજની જે આવનારી પેઢી છે તેને આ બધી ટ્રેનિંગ મળવાના કારણે તેઓ આગળ ચાલીને એક સારા ડૉક્ટર કે પછી એક સારું વ્યક્તિ અને એક સારું નાગરિક આપણા દેશને મળી શકે છે. તો આ બદલ મહિલા પોલીસ સ્ટેશન અને સિવિલ હોસ્પિટલનો અમે આભારી છીએ કે તેઓએ અહીંયા અમારા બાળકોને સારી એવી માહિતી આપી. થેન્ક યુ. ખેડૂત સંગઠનોના ભારત બંધનું એલાનની ભરૂચ જિલ્લામાં કોઈ અસર નહીં. ભરૂચ જિલ્લાના ખેડૂત અને કોંગ્રેસ આગેવાનોને પોલીસે નજરકેદ કર્યા. ખેડૂતોના વિવિધ પડતર પ્રશ્ને અપાયું હતું ભારત બંધનું એલાન. ભરૂચમાં નર્મદા જયંતિની નર્મદા તટે ભક્તસભર માહોલમાં ઉજવણી. પાવન દશાશ્વમેઘ ઘાટ પર આવેલ નર્મદા માતાના મંદિરે નર્મદા જયંતિ નિમિત્તે દુગ્ધાભિષેક, આરતી અને હવનનું આયોજન. આંગણવાડી બહેનોનું વિવિધ પડતર માંગણીઓના મુદ્દે વિરોધ પ્રદર્શન. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. નર્મદાના માંગરોળ ગામે નર્મદા જયંતિની ઉજવણી. નર્મદા મૈયાને 1100 ફૂટ લાંબી સાડી ચુંદડી અર્પણ કરાઈ.
ઝઘડા તાલુકાના મઢીઘાટ ખાતે નર્મદા જયંતિ નિમિત્તે માતાજીને ચુંદડી અર્પણ કરાઈ. ઝઘડિયા મઢીથી સામે કાંઠે સુકલતીર્થ સુધીની લાંબી ચુંદડી માતાજીને ભક્તો દ્વારા અર્પણ કરવામાં આવી.